નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. આપની સાથે હું ભાવિની. મહત્વના સમાચારથી શરૂઆત કરીએ તો ભુજમાં બોરવેલમાં પડેલી યુવતીને બચાવવા માટે સતત પ્રયાસ થઈ રહ્યા છે. 30 કલાક કરતા વધુ સમય વીતી ગયો છે. યુવતીને બોરવેલમાંથી કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચલાવાઈ રહ્યું છે. કંડેરાઈ ગામે બોરવેલમાં 300 ફૂટે આ યુવતી અટકી ગઈ છે. પહેલા યુવતી 500 ફૂટ ઊંડા બોરવેલમાં પડી હતી. રાત્રે બહાર કાઢવામાં માત્ર 60 ફૂટ બાકી હતું. સાધનો છટકતા ફરી બોરવેલમાં તે નીચે પડી ગઈ છે. વધુ ઊંડી ન જાય તે માટે સપોર્ટથી રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી રહી છે. એનડીઆરએફ, બીએસએફ, આર્મી, ડિઝાસ્ટર સહિતનો તમામ સ્ટાફ ઘટના સ્થળે છે. રેસ્ક્યુ ઓપરેશનમાં લાગી રહ્યો છે અને છેલ્લા 30 કલાકથી આ રેસ્ક્યુ ઓપરેશન સતત ચલાવવામાં આવી રહ્યું છે. ફાયર વિભાગ અને સ્થાનિક તંત્ર પણ રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાયું છે. તો રોબોટ દ્વારા રેસ્ક્યુનો પ્રયાસ નિષ્ફળ રહ્યો છે. તો કંડેરાઈમાં 500 ફૂટ ઊંડા બોરવેલમાં પડેલી યુવતીનું રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. જો કે હવે આ રેસ્ક્યુ ઓપરેશન પડકાર સાબિત થઈ રહ્યું છે, કારણ કે 500 ફૂટ ઊંડા ખાડામાં યુવતી પડી ગઈ હતી. જો કે તેને એકવાર બહાર પણ લાવવામાં આવી. 60 ફૂટ જેટલું જ અંતર બાકી હતું, પરંતુ સાધનો ત્યાંથી છટક્યા અને ફરી એકવાર આ યુવતી 300 ફૂટ નીચે જતી રહી. હમણાં 300 ફૂટ પર યુવતી છે અને અત્યારે આપણે એ રીતે કરી રહ્યા છીએ કે હવે નીચે ન જાય એના માટે નીચે 2 એલ શેપના હુક એનડીઆરએફ લગાવી રહી છે વધારાના, કે જેથી બોડી હવે નીચેની તરફ ન જાય. કેટલા સમયથી ઓપરેશન ચાલી રહ્યું છે? ઓલમોસ્ટ 24 અવર્સથી વધારે થઈ ગયું છે. આપણે સતત પ્રયાસો કરી રહ્યા છીએ, પરંતુ જે સાઇઝ છે એના લીધે આપણને તકલીફ પડી રહી છે અને કાલથી જે કેસિન છે એની અનઇવન બાઉન્ડ્રીના લીધે યુવતી ફસાઈ રહી છે ઉપર ખેંચતી વખતે. તો અત્યારે એવું કરીએ છીએ કે આ વખતે સપોર્ટ આપીને ઉપર લઈએ, જેથી ફરીથી પાછી યુવતી નીચેની તરફ ન જાય. ભુજ તાલુકાના કંડેરાઈ ગામની સીમ વિસ્તારની અંદર બોરવેલમાં યુવતી પડી જવાની ઘટનાને લઈને છેલ્લા 24 કલાકથી ઓપરેશન કરવામાં આવી રહ્યું છે અને જોઈ શકાય છે તે પ્રમાણે એનડીઆરએફની ટીમ છે તે સતત પ્રયાસો કરી રહી છે યુવતીને બહાર કાઢવા માટેના. બોરવેલના દ્રશ્યો છે ને અહીંયા એનડીઆરએફની ટીમ છે તે અત્યારે કામગીરી કરી રહી છે. ગઈકાલે આ ઘટના બની હતી. 5 વાગ્યાના અરસામાં 18 વર્ષની યુવતી છે તે આ બોરવેલની અંદર પડી ગઈ હતી અને ત્યારબાદ તમામ એજન્સીઓની સાથોસાથ એનડીઆરએફની ટીમ દ્વારા પણ રેસ્ક્યુ ઓપરેશન કરીને યુવતીને બહાર કાઢવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અત્યારે જે વિગતો સામે આવી છે તે પ્રમાણે યુવતી હજુ 300 ફૂટ ઊંડા બોરવેલની અંદર ફસાયેલી છે અને યુવતી બહાર નીકળે તે માટેના પ્રયાસો અત્યારે કરવામાં આવી રહ્યા છે. અહીંયા જોઈ શકાય છે તે પ્રમાણે બીએસએફ, આર્મી, પોલીસના જવાનો છે તે અહીંયા સતત ખડે પગે છે અને તમામ લોકો દ્વારા અત્યારે યુવતી છે તેને બહાર કાઢવા માટેના પ્રયાસો ચાલી રહ્યા છે. અલ્પેશ ગોસ્વામી, સંદેશ ન્યૂઝ, ભુજ.